યુવાનોને બહાર લઈ જવામાં આવતા રોષ ફેલાયો છે। પોલીસ મથકથી યુવાનોને બહાર લઈ જવાતા આ રોષ ફેલાયો છે। ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે। હાર્દિક પટેલ જીદ પર છે। પાટીદાર યુવાનો સાથે મુલાકાત કરવાની હાર્દિક પટેલ જીદ કરી રહ્યા છે। પાટીદાર યુવાનોને નહીં મળું ત્યાં સુધી અહીંથી નહીં જવું, હાર્દિક પટેલે આ પ્રકારનું નિવેદન આપ્યું છે। પોલીસે યુવાનોની અટકાયત કરી છે। મહત્વનું છે, ગઈકાલે જે રીતે વિજાપુરમાં નીતિન પટેલ એક લગ્ન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા, સમૂહ લગ્ન સમારોહમાં, અને ત્યાં ભાષણ આપતી વખતે જે લોકો દ્વારા પાણીના પાઉચ નીતિન પટેલ પર ફેંકવામાં આવ્યા હતા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો ને જેમાં કેટલાક યુવાનોની અટકાયત કરવામાં આવી હતી અને આજે જ આ યુવાનોને બહાર કાઢવા અંગે આ પાટીદારોનો જે રોષ છે, હાર્દિક પટેલ યુવાને મળવા માંગે છે, જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી અહીંથી ન જવાની જીદ પણ હાર્દિક પટેલે પકડી છે। હાર્દિક પટેલ હાલ ત્યાં ઉપસ્થિત છે। ગાંધીનગરથી આ સમાચાર છે। આ અંગે વધુ માહિતી સાથે સંવાદદાતા મેહુલ દેસાઈ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મેહુલ, જે રીતે કહી શકાય કે ગઈકાલે વિજાપુરમાં જે આ બનાવ બન્યો, નીતિન પટેલ પર જે પાણીના પાઉચ ફેંકાયા, તેમનો વિરોધ થયો અને જે અંતર્ગત એક યુવાનની ધરપકડ કરવામાં આવી હતી અને આજે તેમને લઈ જે હાર્દિક પટેલે જીદ પકડી છે, આ અંગે માહિતી આપશો। ચોક્કસથી મનીષા, વાત કરવામાં આવે તો જે રીતે ગઈકાલે માણસામાં જે સમૂહ લગ્ન હતા જ્યાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમનો વિરોધ કેટલાક યુવાનોએ કર્યો હતો, તેને લઈને તેમની સામે આયોજકોએ ગુનો દાખલ કર્યો હતો અને તેને લઈને તેમની જે અટકાયત કરવામાં આવી હતી, ત્યારે હાલ જે હાર્દિક પટેલ છે તે માણસા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। માણસા પોલીસ સ્ટેશનમાં જો ખાસ કરીને વાત કરીએ તો મોટી સંખ્યામાં જે યુવાનો છે, પાટીદાર યુવાનો એકત્રિત થયા છે। પાટીદાર જે યુવાનો એકત્રિત થયા છે તેમની જે પાટીદાર યુવાનોની અટકાયત કરી હતી, તેમની જે મુલાકાત કરવા માટે તેઓ પહોંચ્યા હતા, પરંતુ પાટીદાર યુવકોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને તેમની જે મુલાકાત છે, મુલાકાત સંદર્ભે પોલીસ સાથે ચર્ચા ચાલી રહી હતી। અત્યારે હાલ આપણી સાથે દિનેશ બામડિયા જોડાયા છે। દિનેશભાઈ, સૌપ્રથમ જે મુલાકાત કરી જે યુવકો છે, યુવકોને અન્ય સ્થળે ખસેડી રહ્યા છે, હાર્દિક પટેલ કહી રહ્યા છે કે તેમની સાથે જે મુલાકાત કરવી જરૂરી છે, હાલમાં શું વાતચીત ચાલી રહી છે? ખોટા ગુના દાખલ કરીને સરકાર દ્વારા તંત્રનો ઉપયોગ કરીને યુવાનો ઉપર અત્યાચાર કરવામાં આવે છે અને દબાણ કરવામાં આવે છે, જેને લઈને અમે હજી જે યુવાનો ઉપર ખોટી ફેરફાર થઈ છે એને અમે મળવા આવ્યા હતા, તો હાર્દિક પટેલને એવું કહેવામાં આવ્યું કે આની અમે તપાસ માટે લઈ ગયા છે। હવે રાયોટિંગના ગુનામાં શું તપાસ કરવાની, એના માટે લઈને અમે કીધું કે ભાઈ અમને મુલાકાત કરાવડાવો અથવા એને જામીન કરાવડાવો, એટલે પોલીસ દ્વારા એમ કહેવામાં આવે છે કે ના, અમે એનો તપાસનો વિષય છે, એટલે જે તંત્ર દ્વારા જાણ પછાડો કરવામાં આવે છે તેને લઈને અમે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો છે અને જ્યાં સુધી અમારા યુવાનોને મળવા દેવામાં નહીં આવે અથવા છોડવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા બેસીશું અને અમે જરૂર પડશે તો અમારા બીજા યુવાનોને પણ અહીંયા બોલાવીને અમે એની તંત્રને અમે ખુલ્લા પાડીશું। જી મનીષા, તો ખાસ કરીને વાત કરવામાં આવે તો જે તમામ જે યુવકો છે, યુવકો સાથે જેની ધરપકડ થઈ છે તેમની જે મુલાકાત છે, મુલાકાત કરવા માટે હાર્દિક પટેલ માણસા જે પોલીસ સ્ટેશન છે તેની બહાર જ ઉપસ્થિત રહેશે। જી મનીષા। બિલકુલ મેહુલ, જે રીતે કહી શકાય કે આ તમામ યુવકોની જે ધરપકડ થઈ હતી તેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે અને હાર્દિક પટેલ તેમને મળવા માંગે છે, પરંતુ અજ્ઞાત સ્થળે લઈ જવાનું કારણ શું હોઈ શકે? ચોક્કસથી મનીષા, વાત કરવામાં આવે તો જે રીતે યુવકોની સામે ફરિયાદ દાખલ થયા બાદ જે હાર્દિક પટેલ જે મુલાકાતનો જે દોર જોઈએ તો સવારે જ તેમણે કીધું કે તે યુવકો સાથે મુલાકાત કરશે, પરંતુ મુલાકાતના સમયે જે યુવકોની જે મુલાકાત કરવાનો જે સમય હતો એ સમય દરમિયાન જ્યારે હાર્દિક પટેલ પોલીસ સ્ટેશન પર પહોંચ્યા ત્યારે તે યુવકોને અન્ય સ્થળે ખસેડવામાં આવે તો પોલીસની ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ જે યુવકો છે તેમને તપાસ અંતે અન્ય સ્થળે લઈ ગયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ હાર્દિક પટેલ એ વાત માની નથી રહ્યા। હાર્દિક પટેલનું કહેવું છે કે આ જે મુલાકાત છે તેમની યુવકો સાથેની જે મુલાકાત જે અટકાવવા માટે આ પ્રકારનું પગલું પોલીસે સરકારને જે ઇશારે કર્યું છે। ખાસ કરીને સરકારની સામે તેમણે જે આક્ષેપ કર્યો છે તે તાનાશાહીની રીતે સરકાર વર્તી રહી છે, લોકો વિરોધ કરી રહ્યા છે તો વિરોધ કરતા પણ તેમને અટકાવવામાં આવી રહ્યા છે અને તેમણે આગેવાનોને પણ ચીમકી આપી છે કે જો આગેવાનો આ સંદર્ભમાં ફરિયાદ પાછી નહીં ખેંચે તો તેમના ઘરની પણ હાર્દિક પટેલ અને જે કરશે। જી મનીષા। બિલકુલ મેહુલ, આપનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ। જે યુવકોની ગઈકાલે માણસામાં અટકાયત કરવામાં આવી હતી અને તેમને માણસા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ જે રીતે વહેલી સવારે હાર્દિક પટેલ આ યુવાનોને મળવા પહોંચ્યા તો સરકારના ઇશારે, હાર્દિક પટેલનું એવું કહેવું છે, સરકારના ઇશારે પોલીસ દ્વારા તેમને અન્ય અજ્ઞાત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે, યુવાનોની મુલાકાત નથી કરવામાં આવી।